હેલો વેલકમ બેક ટુ માય ચેનલ આફ્ટર સો લોંગ ટાઈમ હું બ્લોગ કરી રહી છું બિકોઝ ઓફ અમે લોકો અત્યારે આવ્યા છીએ સેમાફોર. ત્યાં બહુ જ મસ્ત મસ્ત રાઇડ્સ છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ. અમને ભૂખ લાગી છે તો પહેલાં જઈએ છીએ જેમરેલોથી પિકઅપ કરીશું, ખાઈ લઈશું. ત્યાં બી કદાચ ખાઈએ તો ખાઈએ ને પિકઅપ કરી લઈશું અને પછી અમે લોકો જઈશું રાઇડ્સમાં. સો લેટ્સ ગો. આજે હું તમને વિઝિટ કરાવું ઓસ્ટ્રેલિયાની બેસ્ટ રાઇડ. બેસ્ટ ના કહી શકાય બટ નાની મુની છે તો ચાલો એન્જોય કરીએ. બાય. ફાઇનલી અમારું ફૂડ આવી ગયું છે. આજે ઝેમ્રેલો ટોટલી વેજીટેરિયન છે. આમાં રાઈસ, ચીઝ, પછી બધા બીન્સ અને કોર્ન, ચીલી ફ્લેક્સ બસ એવું બધું જ હોય છે. એટલે ટોટલી વેજીટેરિયન છે. તો યસ, આપણા માટે તો ઇન્ડિયન માટે બધું બેસ્ટ છે. બીજું બધું નોનવેજ જ છે. દેટ્સ વાય અમે લોકો નથી જતા ક્યાંય. ઝેમ્રેલો સબવે ને એ બધી જગ્યાએ છે. હવે પછી બધી જગ્યાએ આપણને ખબર ન હોય અને આપણી પાછળથી નોનવેજ એ લોકો સર્વ કરી નાખ્યું જોઈને જેવું બધા તમે ખાઈએ ફટાફટ અને પછી આગળ બતાવીએ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અને આ છે બધી રાઇડ્સ. લોક OMG અમારે આમાં બેસવાનું છે. આમાં ફાઇનલી 2 ટિકિટ્સ લઈ લીધી છે. આ બેક સાઈડ છે અને આ રાઇડ્સમાં બેસવા માટે. વિડીયો શૂટ નહીં થાય બટ મેં પહેલાં જે વિડીયો બતાવ્યો હતો ને એ જ હોય ફરવા કોઈ ના. તો આપણે પૂછીએ એક્સપિરિયન્સ હવે મતલબ કે હવે સારું થશે એક્સપિરિયન્સ. હા બિફોર કેવું લાગી રહ્યું છે? નર્વસ કે કેવું લાગી રહ્યું છે? નર્વસ કે નાના છોકરાઓનું નથી મોટાનું છે? કંઈ નહીં બતાવીએ હમણાં નીચે ઉતરશે ને પછી ખબર પડશે કેવું છે. ઓકે લેટ્સ ગો. મસ્ત જોક મારા રે યા હસ રે હલકટ હસ. સો લેટ્સ ગો. હવે સ્ટાર્ટ થશે રાઇડ્સ. અમે લોકો બેસી ગયા છીએ. અમે 3 જ જણા છીએ આમાં. જોઈએ કેમનું રહે છે રાઈટ. કોઈ બીક નહીં લાગતી બટ એકચ્યુઅલી વ્યૂ બહુ મસ્ત આવશે બિકોઝ ત્યાં આખું બીચ છે ને એટલે બહુ જ મસ્ત આવશે. પણ હવે એ તો હું તમને નહીં બતાવી શકું કેમ કે ફોન મારે અંદર મૂકી દેવો પડશે. કેવું રહ્યું? કંઈ નહીં થયું. થોડું સારું લાગ્યું. હા નીચે આવતું હતું ને તો ગલી થતી જ થયો પણ આ તો ખાલી ફોનમાં નહીં બતાવવાનું આપણે એવું છે. સો અમારી બાજુમાં એક ડેટી હતી દેખાતી નથી. ઓલી બાજુ જઈ રહી છે નાની એકદમ 2 હાથ ઊંચા અને કોઈ બૂમ નહીં કંઈ જ નહીં. એમ ના એકદમ બે રહી હતી. અમને તો બીક લાગતી હતી. અમે તો પકડી બી રહેતા હતા જે એંગર હતું ને એને પણ એ કંઈ જ ના પકડે ને એકદમ એન્જોય કરતી હતી. ઓ માય ગોડ અવાજ બી નહીં આવતો એને 1% એમ કે આમ નાના છોકરા તો કેવું બી જાય આવી રાઈડ્સમાં બટ ના બહુ મસ્ત છોકરી હતી. બહુ મસ્ત એન્જોય કર્યું એને. બટ યસ ટ્રેન કર્યા છે લોકોને. તો લેટ્સ ગો. બીજી રાઇડ્સ બતાવું પણ અમે હવે બેસવાના છે. ફાઇનલી અમે આ રાઇડ્સમાં બેસવા જઈ રહ્યા છીએ. નેક્સ્ટ પ્લાન કરી દીધો છે. આ એકદમ હવામાં એકદમ ઊંચું નીચું ઉડે છે. એનો વિડીયો હું પછી બતાવું બેસીએ ને પછી. હવે સેકન્ડ રાઇડ્સ માટે રેડી. A few moments later. मुझे चक्कर आने लग गया अब. ઓ ભાઈ આ રાઇડ્સ મને આવે છે. આ બહુ ખતરનાક હતી. એટલું સ્પીડમાં રાઉન્ડ થયું છે ને આખો ઝેમ્રેલો મારો પેટનું બધું બહાર નીકળી જવાનો હતો. બચી ગઈ. તો અમે બેઠા હતા એ રાઇડ શું બતાવું જ્યાં મને બહુ જ બીક લાગી હતી. એટલું સ્લોલી ઉપર જાય ને પછી જે સ્પીડ પકડે ગજબ સ્પીડ પકડે છે. હજી બી સ્લો છે. બહુ જ સ્લો છે. હજી બી સ્લો છે. બહુ જ સ્લો. થોડી વાર પછી એકદમ સ્પીડમાં જશે. એકદમ હવે સ્ટાર્ટ થાય.
ભાઈ આપણે આવો બેટા તો ફાટીને હાથમાં આવી જાય એવું છે આ બહુ જ ખરાબ બહુ જ ખરાબ નીચે ઉપાડવાવાળાને બી શોખ લાગે એવું છે કે હમણાં માથા ઉપર આવશે જરાય બીક લાગે એવું નતું. ના હતું હતું જૂઠું બોલે છે ઉપર હતા ને ત્યાં તો કહેતા હતા મારો જનરેલો બહાર નીકળી જશે મને નીચે ઉતારો આટલું ખોટું, મને આટલું ચક્કર આવે છે આટલું ખોટું સાચું બધું સાચું હું કહું ને બધું સાચું કઈ સાચું. હવે સ્લો કર્યું તો બસ આ હતું અમારું રાઇડ્સનું લેટ્સ ગો તમને આ જ બધા માટે અમે લોકો ઊભા રહ્યા હતા હવે જઈએ ઘરે બહુ ટાઈમ થઈ ગયો આ તો બધા ઇન્ડિયા જલ્દી લઈ જાય. સૌથી fastest plane. સૌથી ફાસ્ટેસ્ટ પ્લેન છે તો બસ આની ઉપર અહીંયા બેસી જવાનું અહીંયા અને સીધા આવડો બીચ છે આ બાજુ સીધા ત્યાં ઇન્ડિયા પ્લેનની બી જરૂર ના વન મોર થિંગ આપણે ઇન્ડિયામાં કપરાકાવી હતું ને મેળામાં કપરાકાવી ના હોય આખું આમ ચક્કર આવી જેવી રીતે ફરતું હતું સેમ આ રાઈડ છે સેમ સેમ I'll get the big toys, right? Yeah, that's pretty hard to do, but say you got $25 for 9 rolls, you should be able to get 11 over. You need to get 2 over, 11, maybe 21 if you're lucky. You probably won't get all 3 over. Phones can connect to emergency services. If your phone is running an outdated software or purchase overseas, you need to take action. Some hand tips. Make sure your device has the latest software. Speaking in 5 seconds. ઓહ આ તો ઓલું છે હોર્સ વાળું વાવ હા બટ આઈ થિંક ઓપન હોય ને ત્યાં વધારે મજા આવે શું કહેવું તો આપણા ઇન્ડિયામાં બી એક રાઈડ એવી હતી કે જે સૌથી લાસ્ટમાં રહેતી હતી અને બહુ ઓછા લોકો એમાં જતા હતા બહુ નાના નાના બચ્ચા હોય ને એના મમ્મા એમને લઈને બેસતા હતા સેમ એવું અહીંયા જ છે આ જે રાઈડ છે ઓલી આપણે કહેવાય ને આમ નાની અજગર ને અજગર કા સાપ જેવું જ કંઈક હતું ડાયનાસોર સમજી નહીં ખબર નહીં અજગર જ હશે સો એની જે રાઇડ્સ હતી ને જે આમ ખાલી આમ જાય ટ્રેન ટાઈપની સો એ અહીંયા છે કોઈ જ નથી અહીંયાના સૌથી લાસ્ટ ઓપ્શન છે અહીંયાનો તો જેમ મારા વાળ તો જેમ ઇન્ડિયામાં હતું ને એમ અહીંયા જ છે કોઈ જ ફરક નથી ખાલી નામ અલગ છે સેફટી વધારે છે બીજું કંઈ નહીં તો લેટ્સ ગો હવે જઈએ ઘરે વેધર તો સરસ છે બટ અમારે હવે ઘરે જઈને ખાવા પીવાનું છે થોડું અને પછી સૂઈ જવાનું છે ઓકે સો આજની વ્લોગને સમાપ્તિ કરીએ અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં આ કોઈ અમ્યુઝમેન્ટ જેવું પાર્ક નતું એટલે હું હા. ના સમજતા કે જે ઓસ્ટ્રેલિયામાં આટલું નાનું આટલું નાનું પાર્ક આ તો ખાલી જઈશું ફ્યુચરમાં બધી થોડીક રાઈડ બતાવીએ બતાવીશું સો જસ્ટ ટેમ્પરરી ફોન યસ આ થોડા ટાઈમ માટે જ આવે છે 28 કા 27 જાન્યુઆરી સુધી જ હતું તો પછી અમે કીધું કે લાવો આજે જઈને આવીએ તો બસ અમે લોકો એન્જોય કર્યું બહુ સરસ હતું અને બહુ જ મજા આવી આ નથી આપણી ગાડી આગળ છે સો લેટ્સ ગો મળીએ બાય બાય સી યુ